કરજણથી ડભોઈને જોડતા નવા રોડની કામગીરી છેલ્લા ઘણા સમયથી ચાલુ છે, પરંતુ ધીમી ગતિએ ચાલતી કામગીરી અને રોડ ઉપર પાણીનો છંટકાવ ન કરતા ધૂળની ડમરીઓ ઉડવાથી બાઇક ચાલકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। કરજણથી ડભોઈને જોડતા નવા રોડની કામગીરી છેલ્લા ઘણા સમયથી ચાલુ રહી છે, પરંતુ ધીમી ગતિએ ચાલતી કામગીરી અને રોડ ઉપર પાણીનો છંટકાવ ન કરતા ધૂળની ડમરીઓ ઉડવાથી બાઇક ચાલકો હેરાન પરેશાન થઈ રહ્યા હોય ત્યારે કરજણ કોંગ્રેસના આગેવાન પિન્ટુ પટેલે રોષ વ્યક્ત કર્યો હતો અને તંત્ર તેમજ માર્ગ અને મકાન વિભાગો દ્વારા ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા હતા। જ્યારે પિન્ટુ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું કે તંત્રને અવારનવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી। રસ્તાને લઈ આરટીઆઈ દ્વારા માહિતી માંગવામાં આવે છે, પરંતુ હજુ સુધી માહિતી પણ આપવામાં આવી નથી। જ્યારે માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ કામ દરમિયાન સ્થળ પર હાજર પણ હોતા નથી। તંત્ર પર ભાગીદારીના આક્ષેપો લગાવ્યા હતા। અહીંયા સ્થળ પર જોવા પણ નથી મળતા। આ તમે અત્યારે જોઈ રહ્યા છો, આ ટ્રકો જે ચાલી રહી છે તેને લઈને રાહદારીઓ તેમજ બાઇક સવારને તો અહીંયા રહીને નીકળવાનું અઘરું પડી રહ્યું છે। ધૂળના ગોટા જે જોઈ રહ્યા છે તમે, એ ધૂળના ગોટાને કારણે બાઇક સવાર અત્યારે અમારી સામે જ એક એક્સિડન્ટની ભોગ બનતા રહી ગયો છે। એટલે અવારનવાર રજૂઆત કરવા છતાં પણ માર્ગ અને મકાન વિભાગ જો કામ ના કરતી હોય તો મને એવું લાગે છે કે આ જે એજન્સી છે એનીમાં આ લોકોની ભાગીદારી હોઈ શકે છે। પાણી છાંટીને એ લોકોએ કામ કરવાનું હોય છે, હજુ સુધી પાણી છાંટવામાં નથી આવ્યું। 6 મહિનાથી આ રોડનું કામ ચાલી રહ્યું છે। રાહદારીઓ અવારનવાર અહીં રહીને નીકળતા તમે જોઈ શકો છો અત્યારે રોડની હાલત અને પોઝિશન શું થઈ રહી છે। આ રજૂઆતને લઈને માર્ગ અને મકાન વિભાગને લેખિત રજૂઆત કરવામાં આવી છે, હજુ સુધી એના પર કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી। આરટીઆઈ દ્વારા માહિતી માંગવામાં આવે છે તો પણ માર્ગ અને મકાન વિભાગ હજુ સુધી માહિતગાર આપતા નથી। કેટલા પાયે કરપ્શન થઈ રહ્યું છે એ આપ જોઈ શકો છો રોડની અંદર। એટલે આ લોકો ભાગીદારી પેઢી કરવીને દેશને બરબાદ કરવાનું કામ કરી રહ્યા છે। આ કોંગ્રેસ પક્ષ દ્વારા એક આગેવાન દ્વારા તેમજ આમ નાગરિક દ્વારા અમે ચલાવી લેવામાં આવીએ અને વહેલી તકે આ જગ્યાનું અને આ રોડ પર પાણીનું છંટકાવ કરવામાં નહીં આવે અને કામ પૂર્ણ કરવામાં નહીં આવે તો આ જ રોડની કામ અને આ એજન્સીને અમે ડીલ અટકાવી દઈશું। જય હિન્દ, જય ભારત।